ઘણા લોકોને એવું લાગે છે કે સફળતા એટલે બસ સખત મહેનત. પણ શું એ વાત સાચી છે? સફળતાનો એક મોટો હિસ્સો છે આપણા મગજને યોગ્ય રીતે વાયર કરવાનો. તો આજે આપણે સ્માર્ટ ગોલ્સની જબરદસ્ત શક્તિ અને એ આપણા મગજને કેવી રીતે હેક કરી શકે છે એના પર વાત કરવાના છીએ. જરા કલ્પના તો કરો કે માત્ર એક ગોલ નક્કી કરવાથી મગજમાં એક એવું શક્તિશાળી કેમિકલ રિલીઝ થાય જે તરત જ મોટિવેશનનો અનુભવ કરાવે. આ કોઈ સાયન્સ ફિક્શન નથી, આ છે ન્યુરોસાયન્સ. આપણે વાત કરી રહ્યા છીએ ડોપામાઇનની, અને કદાચ આ જ છે પોતાના લક્ષ્યો સુધી પહોંચવાનું સૌથી મોટું રહસ્ય. તો સવાલ એ છે કે આ બધું કામ કરે છે કેવી રીતે? ચાલો આપણા મગજની અંદર જઈને સમજીએ કે ગોલ સેટિંગની આ જે શક્તિ છે એની પાછળનું વિજ્ઞાન શું કહે છે. જુઓ, જ્યારે પણ આપણે કોઈ ગોલ નક્કી કરીએ છીએ ત્યારે આપણા મગજનો સીઈઓ એટલે કે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ તરત જ એક્ટિવ થઈ જાય છે અને પ્લાનિંગ શરૂ કરી દે છે. પછી જેમ જેમ આપણે આગળ વધીએ એમ મગજ આપણને દરેક નાના પગલા પર ડોપામાઇનનો એક નાનો ડોઝ આપીને રિવોર્ડ આપે છે, જે એક ફીલ ગુડ કેમિકલ છે. અને છેવટે મગજ એ ગોલને સૌથી ઉપર પ્રાયોરિટી પર મૂકી દે છે, જેથી એના પર ફોકસ કરવું એકદમ સહેલું બની જાય. આને આમ સમજો જાણે મગજમાં એક નવો રસ્તો બનાવવાનો હોય. જેટલી વારે રસ્તા પર ચાલીએ એ એટલો જ પાક્કો અને સરળ બનતો જાય છે, ખરું ને? બસ એવી જ રીતે પોતાના ગોલ્સ વિશે જેટલું વધુ વિચારીએ અને એના પર કામ કરીએ એને મેળવવું એટલું જ સહેલું બનતું જાય છે. ચાલો હવે આપણે સાયન્સ તો સમજી લીધું, તો હવે એને પ્રેક્ટિકલી ઉપયોગમાં લેવાનો સમય છે. અને આ માટે આપણી પાસે છે સ્માર્ટ ટેકનિક, જે મગજની શક્તિને અનલોક કરવા માટેનું એક સિક્રેટ વેપન છે. માની લો કે કોઈ વિચારે કે મારે હેલ્ધી બનવું છે. હવે આ બહુ જ અસ્પષ્ટ વાત છે, પણ એના બદલે જો એમ કહેવામાં આવે કે હું આવતા મહિનાથી અઠવાડિયામાં 3 વાર 30 મિનિટ માટે દોડવા જઈશ, તો મગજને બરાબર ખબર પડી જાય છે કે શું કરવાનું છે. એકદમ ક્લિયર કટ સૂચના. જ્યારે પણ કોઈ ટાર્ગેટ પૂરું થાય છે ને, ત્યારે મગજ આપણને ડોપામાઇનનો એક હિટ આપે છે. આ તો એવું થયું કે જાણે આપણી અંદર જે એક પર્સનલ ચીયરલીડર બેઠી હોય, જે આપણને સતત આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતી રહે. આ એક સ્નોબોલ ઇફેક્ટ જેવું છે. દરેક નાની જીત આપણને મોટી જીત માટે પ્રેરણા આપે છે, અને ખબર પણ નથી પડતી ને, આપણે આપણા ગોલ તરફ એક ગતિ પકડી લઈએ છીએ. જ્યારે કોઈ ગોલ આપણા માટે ખરેખર મહત્વનો હોય ત્યારે મગજ એના પર પોતાની બધી જ એનર્જી અને ધ્યાન લગાવી દે છે. આ એક વીઆઈપી પાસ જેવું છે જે બધી બિનજરૂરી બાબતોને સાઈડ પર કરી દે છે. ડેડલાઇન તો મગજમાં જાણે આગ લગાવી દે છે. એ આપણી ટાળવાની જે આદત હોય છે ને એને તોડી નાખે છે અને આપણને તરત જ એક્શન લેવા માટે મજબૂર કરે છે. સારું, તો આ બધી વાતો સાંભળવામાં તો બહુ સારી લાગે છે, પણ શું આ ખરેખર કામ કરે છે? ચાલો કેટલાક રિયલ લાઈફ ઉદાહરણો જોઈએ અને જાણીએ કે આ ટૂલ કેટલું પાવરફુલ છે. જેમ કે ઇલોન મસ્ક. એ ખાલી એમ નથી કહેતા કે મારે મંગળ પર જવું છે. ના, એમનો ગોલ એકદમ વિશિષ્ટ છે: મંગળ પર કોલોની બનાવવી. અને આ મોટા ગોલને એમને નાના, માપી શકાય એવા સ્ટેપ્સમાં તોડી નાખ્યો છે, જેમ કે ફરીથી વાપરી શકાય એવા રોકેટ બનાવવા. ઓપ્રા વિન્ફ્રેએ પોતાના દુઃખદ ભૂતકાળને એક હેતુમાં ફેરવી દીધો. એમણે એવા સુસંગત એટલે કે રેલેવન્ટ ગોલ્સ બનાવ્યા જે એમના વેલ્યુઝ સાથે જોડાયેલા હતા, જેમ કે પોતાની સ્ટોરી શેર કરીને બીજા લોકોને હિંમત આપવી. અને આ જ બાબત એમને સતત આગળ વધારતી રહી. સચિન તેંડુલકરનો 100 સદીઓનો ગોલ યાદ છે? આ લક્ષ્ય એકદમ પરફેક્ટલી માપી શકાય એવું, એટલે કે મેઝરેબલ હતું. અને એના કારણે જ એ પોતાની આખી કારકિર્દી દરમિયાન ફોકસ અને મોટિવેટેડ રહી શક્યા. વિઝન 2020 માત્ર એક સપનું નહોતું, એ એક સમયબદ્ધ એટલે કે ટાઈમ બાઉન્ડ લક્ષ્ય હતું, જેણે આખા દેશને એક સાથે મળીને પ્રગતિની દિશામાં કામ કરવા માટે પ્રેરણા આપી. જેવું ટોની રોબિન્સે કહ્યું છે, ગોલ સેટ કરવો એ અદૃશ્યને દૃશ્યમાન બનાવવાનું પહેલું પગલું છે. આ બધા લોકોએ એ જ કર્યું. પોતાના વિચારોને પ્લાનમાં અને એ પ્લાનને હકીકતમાં ફેરવ્યા. તો આ બધું જાણ્યા પછી હવે શું? હવે સમય છે આ નોલેજને પોતાના જીવનમાં લાગુ કરવાનો, પોતાના મગજને રીવાયર કરવાનો. જરા વિચારીએ, એવું કયું એક સ્માર્ટ લક્ષ્ય હોઈ શકે જે આખા જીવનની દિશા જ બદલી નાખે? એને ક્યાંક લખી નાખો, કોઈકને એના વિશે વાત કરો અને એને વાસ્તવિક બનાવો. બસ એટલું યાદ રાખજો: સ્માર્ટ ગોલ્સ સેટ કરો, પોતાના મગજને રીવાયર કરો અને એક એવી માનસિકતા અપનાવો જે માને છે
કે શીખવાનું અને આગળ વધવાનો કોઈ અંત નથી. કારણ કે વિજ્ઞાન આપણી સાથે છે.